ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। આજે તમારા બ્લોગનો 13મો દિવસ ને મેં તો નાહી ધોઈને છાંટી લીધો હતો ફટાફટ સ્પ્રે। ફાઇનલ થઈ ગયો સ્કૂલ માટે રહીને નીકળી ગયો હતો સ્કૂલ માટે। ત્યારબાદ તો ફાઇનલ આજે આવી ગયો સ્કૂલથી આવીને આપણે કરી નાખ્યું નવા ટી શર્ટનું મુહૂર્ત। આપણે થઈ ગયા નાહી ધોઈને રેડીને હવે આપણે જવાનું હતું બેંક ને ફાઇનલ પગી ગયા બેંક, કારણ કે આપણે ઊભા નથી સ્કોલરશીપ। પછી થોડો ઘણો વેઇટ કર્યા બાદ ફાઇનલ આપણો ઓવર આવી ગયો ને આપણે દીધી હતી આપણી પાસબુક। અને પછી તો આપણે થોડોક વેઇટ કર્યો બાદ આવી ગયા આપણા સ્કોલરશીપના પૈસા। જોઈ શકો આવી ગયા પૈસા। रुको जरा सबर करो। પછી તો આપણે નીકળી ગયા ઘર સાઈડ ને આપણે ડેરીથી લઈ લીધા પેડા અને દહીં। પછી મારે મમ્મીને બેહાડવા જવાનું હતું, હું નીકળી ગયો નાનાની બાકા ચકી બોલાવ્યા બાદ હું તો પગી ગયો તો ફાઇનલ। હવે આપણે જવાનું ઘર તરફ। આપણે થાકી ગયા ને આપણે ફાઇનલ ગોદોડીને સુઈ ગયા। પછી તો હું ઉઠી ગયો તો ને આપણે થાનું તો રેડી જોયેલ હજી રેડી નહોતો થયો ને ફાઇનલ હું તો થઈ ગયો જીમ માટે એકદમ રેડી મસ્ત હીરોની જેમ। આપણે લઈ લીધા મંદિરમાંથી પૈસા ને હવે આપણે ઘર આવીને કરી નાખ્યો આપણે ચા નાસ્તા ને નીકળી ગયા આપણે જીમ માટે। તો ફાઇનલી આપણે નીકળી ગયા જીમ માટે। ફાઇનલ હું પગી ગયો તો જીમે ના છે મારું જીમ। તો અંદર આવીને તો ચોખ્ખી ગયું મેં આટલા બધા જીમના સાધનો હે। આપણે જીમની અંદર બેસી ગયા હતા। પછી મેં લીધો મારો સીન। તમે જલ્દી કરી નાખ્યું તું વોર્મઅપ, જોઈ શકો તમે। આગી ગયા ને લઈ લીધો મેં સીન ને પછી તો આપણે કરી નાખી હાથની કસરત, જોઈ શકો તમે। આ કસરત જ મારા હાથની દેવાઈ ગઈ હતી 1 2 ને 3। પછી તો હું થાકી ગયો ને બે ગયો થોડીક વાર રેસ્ટ કર્યો પછી લઈ લીધો પાછો મારો સીન ને હવે આપણે જવાનું હતું ઘર સાઈડ। આપણે નીકળી ગયા ઘર સાઈડનું જીમ પૂરું કરીને આપણે ફાઇનલી આવી ગયા હતા ઘરે। ઘરે આવીને મેં તો નાહી લીધું કારણ કે થઈ ગયા આપણે યાર પછી તો હાથ દુખતા હતા ને ફાઇનલી પછી તમે ઘરે જઈને દાળ ભાત ખાઈ લીધું ને પછી નીકળી ગયું હાલવાના। બસ આજના બ્લોગમાં આટલું જ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।